આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનું વેચાણ તથા સેવન કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહેલ વલસાડ એસઓજીની ટીમને બાતમીના આધારે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગુંજન ન્યૂ હાઉસિંગ બ્લોક નંબર 71, રૂમ નંબર 1386માં રેડ કરી હતી. આ રહેણાંક મકાનમાં રહેતા શંકર વિજય સિંકેતની અટક કરી ઘરમાં તલાશી લીધી હતી, જેના ઘરમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ મેટાએમ્ફેટામાઇન એટલે કે એમડી ડ્રગ્સનો 53.37 ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 5,33,700 રૂપિયા છે. મૂળ કર્ણાટકનો અને હાલ ગુંજનના ન્યૂ હાઉસિંગ બ્લોક નંબર 71માં રહેતો આ વ્યક્તિ પાસેથી પોલીસને 34,000 રૂપિયા રોકડા મળી આવ્યા છે. રહેણાંક મકાનમાં જ આ વ્યક્તિ ડ્રગ્સના બંધાણીઓને ડ્રગ્સ આપતો હતો, જેનું વજન કરવા 2 પોર્ટેબલ વજન કાંટા રાખ્યા હતા. પોલીસે 5.33 લાખના ડ્રગ્સ, 34,000 રોકડા અને 2 મોબાઈલ ફોન જપ્ત કરવા સાથે તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C, 22C અને 29 મુજબનો ગુનો વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ યાદવ સુરતના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ આપેલ સૂચના અનુસંધાને એસઓજી પીઆઈ એયુ રોઝની રાહબરી હેઠળ એસઓજી વલસાડની ટીમ છેલ્લા 10 દિવસોથી એમડી ડ્રગ્સ સંદર્ભે વર્કઆઉટ કરી રહી હતી. જે દરમિયાન એએસઆઈ અશોક કુમારને મળેલ ચોક્કસ બાતમીના આધારે ગુંજન વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં રહેતા શંકર વિજય સિંકેતના ઘરમાં રેડ કરી હતી. આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.કે. મિસ્ત્રી, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશોક કુમાર, હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ, દિગ્વિજયસિંહ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ, નીતિનભાઈ, અરશદ યુસુફ, ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ સુનિલ કુમાર, રમેશભાઈ વગેરે પોલીસ સ્ટાફ દ્વારા ટીમ વર્ક કરી કરવામાં આવી હતી.